રોમ રોમ ભાઈઓ. આજ તો સુખનો સૂરજ ઉગે પેલા હું ઉઠી ગયો. સવારમાં બ્રશ કરીને અમે ચાર રેડિયાળ પહોંચી ગયા ખેતરમાં. હા ભાઈ, મને તો ખબર છે કે કામ કરતા જોર પડે, પણ હવે કરવું તો પડે ને. ખેતરમાં આવવાનું મુખ્ય કારણ એ હતું કે બાજરીની બોરીઓનું કરવાનું હતું રેસ્ક્યુ. ધડકને બઢ રહી હે, વો કરીબ આ રહા હે. મ્યુઝિક તમે નાખી દેજો. આને કહેવાય બગલું. તમે તો કદી જોઈ નહીં હોય. હાથ દુખે ને કેડો દુખે, ઘણા બોનો કર્યા પણ છેવટે ઉપાડવું પડ્યું. ઓપરેશન સક્સેસફુલ. બોરીઓ સડાઈને મગફળીના ફોતરા ઉડાડતા અમે નીકળી ગયા ઘર બાજુ. ઘરે જ જતા હતા ને રસ્તામાં મળી જાય બે મહામાનવ. આજના ગુલ્ફીના સ્પોન્સર છે અમારા મહેશભાઈ. હસતા જ મહેશભાઈએ પોતાનું દુઃખ કીધું કે લગ્નના એક જ મહિનામાં એન્ડ્રોઈડ ફોન ઉપરથી સાદા ફોન ઉપર આવી ગયો. ઘરે આવીને મેં વહેતા ટ્રેનમાં હાથ ધોઈ નાખ્યા. માંડ હજુ ખાઈને નવરા થયા તો ફરી પાછું જવાનું તો આપણે ખેતરમાં. હવે આ ભેંસનો કોણ સમજાવે કે ગમે એટલો મેકઅપ કરો તો કંપની કલર જ રહેવાનો. ઉદાહરણ ખાલી ભેંસનું આલ્યું, બાકી સમજી જાજો. ઘણા લાડ પ્રેમથી ઓને અમે બાવો કહીએ. બાવો ખાય છે માવો. ફાઇનલી પહોંચી ગયા ખેતરમાં. અને જ્યારથી મારા ઘરનાને ખબર પડી છે કે આને કોન્સ્ટેબલ નું પેપર સારું નથી જોઈ, તારની લે બુડી લેવડાવે. એક ટક કોમ ના કરો ને તો ખાવાય ના મળે. बहुत दुखता है, बहुत दुखता है. मैं पागल हो जाऊंगा, मैं पागल हो जाऊंगा. કોઈને કહેતા ના હું ચા પીવું છું. અમારા બધાની જિંદગી તો જણ છે, બાકી સાચી મજા તો થોડોક મોટો થાય એટલે ખબર પડે. અમે હોય પરસેવો પાડાને. આ તું मेरे से प्यार करती है या नहीं करती? આજનું કોમ પૂરું. ઘરે તો પોકી ગઈ, પણ આ રમણ ભમણ કર્યું કોણે? સરપ્રાઈઝ! હા હો જાતે. તમે લાઈક ને ફોલો કરી નાખો.